વેલકમ બેક. ખેડા જિલ્લાની નડિયાદ વિધાનસભા બેઠક રાજકીય રીતે આગવું મહત્વ ધરાવે છે. હાલ નડિયાદ વિધાનસભા બેઠક ઉપર પંકજ દેસાઈ ધારાસભ્ય છે. છેલ્લા 4.25 વર્ષમાં પંકજ દેસાઈએ ધારાસભ્ય તરીકે કેવી ભૂમિકા ભજવી તે જોઈએ વીટીવી અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. નડિયાદ વિધાનસભા મતક્ષેત્ર સહાકર ક્ષેત્ર માટે જાણીતું છે. હાલના ધારાસભ્ય પંકજ દેસાઈ ભાજપના વિધાનસભાના મુખ્ય દંડક તરીકેની ભૂમિકા ભજવે છે. વર્ષ 2012માં પંકજ દેસાઈએ કોંગ્રેસના જીતેન્દ્ર પટેલને કુલ 6587 મતોની સરસાઈથી હરાવ્યા હતા. વર્ષ 2012માં ચૂંટણી જીતવા માટે પંકજ દેસાઈ રોડ, પાણી અને વિકાસના કાર્યોના વચન આપ્યા હતા. 4.25 વર્ષ બાદ ચૂંટણી વચનો કેટલા પૂરા કર્યા તે પંકજ દેસાઈ ખુદ કહે છે. ગુજરાતની મોટામાં મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદની અંદર ડેવલપ કરવા માટે થઈ અને ઇન્ડોર સ્ટેડિયમ 6 માળનું ઇન્ડોર સ્ટેડિયમ સાથે સાથે 500 બેડની બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ, એથ્લેટિક ટ્રેક, ફૂટબોલના ગ્રાઉન્ડ, વોલીબોલના ગ્રાઉન્ડ, બાસ્કેટબોલના ગ્રાઉન્ડ, આવા અનેક ગ્રાઉન્ડ એની અંદર છે અને નડિયાદને પણ એનો લાભ મળે એના માટેની વ્યવસ્થા કરી છે. એ સિવાય ઓવરબ્રિજ અહીંયા જે બહુ મોટો પ્રશ્ન હતો, પૂર્વ પશ્ચિમને જોડતો અને ગામડાઓને દર 5 મિનિટે ફાટક બંધ થતી હતી, તો એ મોટો ઓવરબ્રિજ આ 5 વર્ષની અંદર આપણે પૂરો કર્યો છે. પંકજ દેસાઈના આ હતા વિકાસના દાવા, પણ તેમના આ દાવા સામે શું છે વિસ્તારની પરિસ્થિતિ? 2012માં ભાજપના મુદ્દા એવા હતા કે ભાઈ અમે નડિયાદમાં આરો પ્લાન્ટ નાખીશું ને ઘેર ઘેર આરોની સુવિધાનું પાણી આપીશું. પણ આજે 2016 પતી 2017 આવી પણ હજી સુધી આરોનું પાણી આવ્યું નથી. 58 કરોડ રૂપિયા વપરાઈ ગયા પણ હજી સુધી પાણીની કોઈ વ્યવસ્થા થઈ નથી. સ્થાનિક સ્તરે પીવાના પાણીની સમસ્યા કે રોડની સમસ્યાને નાથવા પંકજ દેસાઈએ આપેલા વચનો પૂરા થયા નથી તે હકીકત છે. નડિયાદ એ શહેર અને ગ્રામ્ય વિસ્તારને આવરી લેતી વિધાનસભા બેઠક છે, ત્યારે સ્થાનિકોની અપેક્ષા પાણી, રોડ અને વીજળીની વ્યવસ્થા માટે માંગ હોય એ સ્વાભાવિક છે, પણ નાગરિકો પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે પણ ફરિયાદ કરે છે. અમારા ધારાસભ્યની કામગીરી તો કઈ સારી છે નહીં, પણ શું થાય કે અત્યારે પાણીના બહુ જ પ્રોબ્લેમ થાય છે અને જે પહેલા 3 ટાઈમ પાણી આપતા તેની જગ્યાએ 2 ટાઈમ પાણી ચાલુ કર્યું છે. અને બીજું શું કે એને આરો પ્લાન્ટ નાખવાનો પ્લાન કર્યો હતો એ પણ ફોગટ ગયો, એટલે એ બધા પૈસા એ લોકોના ખિસ્સામાં ગયા. જ્યારે આરો પ્લાન્ટની પાઇપો માટે રસ્તા ખોદ્યા છે એ રસ્તા બેખડ થઈ ગયેલા છે અત્યારે, તો આવા જવામાં બી અમને કેટલી તકલીફ પડતી હોય છે. સ્થાનિક સ્તરે નાગરિકોને રોજબરોજના પ્રશ્ને જે તકલીફો થાય છે તેનાથી પણ સ્થાનિકો નારાજ છે. જ્યાં જ્યાં અમે ગૌચરની જમીનો એ લોકોને પાઠવી હોય એ વેચી દીધી છે અને ગૌચર માટેની કોઈ જગ્યા નથી અને જ્યાં જઈએ ત્યાં બધા ઢોર ઢાંખર ફરતા હોય ને અમને રસ્તામાં નડતા જ હોય છે. સ્થાનિક સ્તરે પાણીની સમસ્યાઓ છે જેનાથી સ્થાનિકો નારાજ છે, પણ પંકજભાઈના મિલનસાર સ્વભાવના કારણે મતદારોમાં તે લોકપ્રિય છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ત્યાં તમે જાઓ તો એ તમારી વાત સાંભળે અને એમનાથી થતા બધા પ્રયત્નો કરીને તમારી કોઈ પણ સમસ્યા હોય તેનો ઉકેલ લાવે. પંકજ દેસાઈ ધારાસભ્ય તરીકે પોતાની ગ્રાન્ટનો પૂરતો ઉપયોગ વિસ્તાર વિકાસ માટે કર્યો છે. સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય તરીકે પંકજ દેસાઈને આપ્યા છે 10માંથી 5 માર્ક. પંકજ દેસાઈ મિલનસાર સ્વભાવના છે. પોતાના વિસ્તારમાં રોડ, રસ્તા, ઓવરબ્રિજ અને ઇન્ડોર સ્ટેડિયમ બનાવ્યું છે, પણ કમનસીબે ઇન્ડોર સ્ટેડિયમને તેઓએ પાણીની સુવિધા કરતા અગ્રિમતા આપીને નાગરિકોનો રોષ વહોર્યો છે, જેના કારણે પંકજ દેસાઈ માટે વર્ષ 2017ની ચૂંટણી કપરા ચઢાણ સમાન રહેશે. નડિયાદથી સંદીપ રાજપૂત સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.